everyone, welcome to the lecture of accountancy, session number 3.6, right? 4 questions or examples are over by now, and now you can see question number 5 for the journal entries. 10 transactions, no date, only serial numbers. Some of these transactions are old and repeat one, and some are new also and a little bit twisted also. Since it is question number 5, we can handle it, right? પાંચમો ક્વેશ્ચન કરવા તરફ જઈ રહ્યા છીએ આપણે. તમે ફોર્મેટ ડ્રાફ્ટ કરી રાખો. Pass the journal entries in the books of Shiv. That is the journal entry. Let us open up answer number 5. Journal entries in the books of Shiv. Read the transaction. First date or first transaction. Started business with cash, office, stock and creditors. એમાં ક્રેડિટર્સનું નામ બી આપેલું છે ચેતન. ₹10,000. ક્રેડિટર્સ તો લાયબિલિટી કહેવાય, આપણી જવાબદારી કહેવાય. It should be credited, right? પણ બાકીનું જે કંઈ છે ત્રણ, દાખલા કે કેશ, ઓફિસ, સ્ટોક, એ બધું આપણે ડેબિટ કરીશું, રાઈટ? Let us do that. કેશ 80,000 છે, ઓફિસ 1 લાખ છે. ધીમે ધીમે આપણે એન્ટ્રીઝ પાસ કરવા માંડીએ. નંબર 1, cash account debited. Office account debited. Amount આપણે ભેગી મૂકી દઈશું. Same way stock account is debited. Two માં આપણે ક્રેડિટર્સ આપેલા છે, એમાં એક ક્રેડિટર that is ચેતન. ચેતન account credited to ચેતન account. અને રિમેઇનિંગ અમાઉન્ટ જે છે એને આપણે કયા અકાઉન્ટમાં જવા દઈએ છીએ? ટુ કેપિટલ અકાઉન્ટ. બરાબર, આ રીતે એન્ટ્રી થશે. હવે અમાઉન્ટ્સ આપણે એન્ટર કરી દઈએ. તો 80,000, 1 lakh and 25,000 to be debited. 80,000, 1 lakh અને 25,000. સામે ચેતનમાં તમે જુઓ તો 10,000 છે, અને હવે બાકી વધે એ કેપિટલમાં. તો તમે ડેબિટ સાઈડના ટોટલમાંથી ક્રેડિટ સાઈડના 10,000 લેસ કરી નાખો, and you will be left with 1,95,000 as the difference, and that will be credited to capital account. There should be no doubt as to how 1,95,000 arrived. From the total of debit, we deducted the credited amount, that is 10,000, and we arrived at 1,95,000. Okay. Anyways, now let us head to the second transaction. Second transaction જે છે એ વાંચીએ છીએ
don't be misguided. There are two transactions in serial number 2. Joe deposited 15,000 in the bank and paid by check to Chetan after deducting 2% as cash discount. આ બે અલગ અલગ છે. ચેતનનો ટ્રાન્ઝેક્શન અલગ છે અને બેંકમાં જે આપણે ડિપોઝિટ કરીએ છીએ એ ટ્રાન્ઝેક્શન પણ સાવ અલગ જ છે, રાઈટ? તો પહેલા આપણે બેંક ડિપોઝિટનો ટ્રાન્ઝેક્શન એન્ટર કરીએ. ડિપોઝિટેડ 15,000 ઇન ધ બેંક. હવે તમને ખબર જ છે કે આપણે બેંકમાં કોઈ પણ અમાઉન્ટ ડિપોઝિટ કરીએ તો એની એન્ટ્રી આપણે શું આપીએ છીએ? Bank account is debited and cash account is credited always. So bank to cash, that is the entry. Bank to cash. એ એક પતાવી દઈ. We are depositing how much amount? 15,000. એ પૂરો થઈ ગયો. 15,000. ફરીથી સેમ ડેટ, સેકન્ડ જ આપીએ, બરાબર છે? અને વાંચો સેકન્ડમાં ફરીથી and paid by check to Chetan after deducting 2% as cash discount. ઉપરના ટ્રાન્ઝેક્શનમાં જો ચેતન જે છે એને 10,000 આપણે આપવાના હતા, રાઈટ? એને આપણે પેમેન્ટ કરીએ છીએ ચેકથી, પણ 2% ડિસ્કાઉન્ટ કટ કરી બાકીની અમાઉન્ટ જે છે એ જ પે કરીએ છીએ. એક નાની વર્કિંગ નોટ આપી દઈએ, સિમ્પલ વર્કિંગ નોટ. વર્કિંગ નોટ નંબર 1, અમાઉન્ટ પેઇડ ટુ ચેતન એમ કરીને, બરાબર? જો ચેતનને અમાઉન્ટ પે કરવાની હતી 10,000 ની, ખબર જ છે તમને. આમાં ટ્રેડ ડિસ્કાઉન્ટ કે એવું કંઈ નથી, લેસ 2% કેશ ડિસ્કાઉન્ટ. 10,000 જે છે એના 2% તમે કરો એટલે 200 રૂપીસ થાય. કરી જુઓ. એટલે આપણે એને નેટ અમાઉન્ટ કેટલી પે કરી કહેવાય? 9,800 પે કર્યા કહેવાય, બરાબર છે? આટલી અમાઉન્ટ પે કરી કહેવાય. ચેકથી પેમેન્ટ કરીએ છીએ એટલે બેંક અકાઉન્ટ આવશે. Chetan is the receiver. Debit the receiver. So Chetan account will be debited. Amount આપણે પછી લખશું, પણ ચેતન જે છે લેનાર થાય અને લેનાર ખાતે ઉધાર થાય. ડેબિટ ધ રિસીવર. સામે ચેકથી પેમેન્ટ કરીએ છીએ એટલે ટુ બેંક અકાઉન્ટ. હવે મેં તમને આગલા સેશનમાં જ વાત કરી હતી કે ડિસ્કાઉન્ટની અમાઉન્ટ જે છે એ ડેબિટ કરવાની કે ક્રેડિટ કરવાની એ કેમ ખબર પડે? તો જે સાઈડ કેશ કે બેંક હોય એ સાઈડ જ ડિસ્કાઉન્ટ હોય. કેશ ઓર બેંક ક્રેડિટ સાઈડ હોય તો ડિસ્કાઉન્ટ એ ક્રેડિટ સાઈડ આવે. કેશ ઓર બેંક ડેબિટ સાઈડ હોય તો ડિસ્કાઉન્ટ એ ડેબિટ સાઈડ જ આવે, બરાબર? તો અહીંયા આપણે બેંક ક્રેડિટ સાઈડ છે તો ડિસ્કાઉન્ટ પણ ક્રેડિટ સાઈડ જ જશે અને એનું નામ આપણે શું આપશું? ડિસ્કાઉન્ટ રિસીવ્ડ અકાઉન્ટ. આપણને ખબર જ છે ક્રેડિટની અમાઉન્ટ કેટલી છે. બેંકની સામે આપણે કેટલા ક્રેડિટ કરશું? 9,800. આપણે એનો ચેક આપ્યો હોય અને ડિસ્કાઉન્ટ જે છે એ 200 નો, એટલે એ રીતે ચેતનના અકાઉન્ટમાં ડેબિટ થશે ટોટલ 10,000. Chetan's account is debited with 10,000. ઉપર એન્ટ્રી નંબર 1 માં જો ચેતનના અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ 10,000 હતા, હવે ચેતન અકાઉન્ટમાં ડેબિટ સાઈડ 10,000 આવી ગયા, એટલે ચેતનનું અકાઉન્ટ જે છે એ ક્લોઝ થઈ ગયું. પોસ્ટિંગ કરતી વખતે ચેતનના અકાઉન્ટમાં ક્લોઝિંગ બેલેન્સ આવે નહીં, બે સાઈડનો ટોટલ એક જ સરખો આવશે, બરાબર? ઇન શોર્ટ તમે સમજી ગયા
કે આ જે ક્વેશ્ચન છે એમાં પણ તમારે લેજર પોસ્ટિંગ કરવાનું છે અને ક્લોઝિંગ બેલેન્સ ફાઇન્ડ કરવાની છે. જેમ ગઈકાલના સમમાં ક્વેશ્ચન નંબર 4 માં મેં તમને છેલ્લે કહેલું કે તમારે લેજર પોસ્ટિંગ કરી લેવાનું છે, એમ આમાં અત્યારથી જ કહી દીધું મેં, બરાબર, કે લેજર પોસ્ટિંગ આમાં પણ કરજો. જેટલા અકાઉન્ટ બનતા હોય બધા બનાવજો અને એનું પોસ્ટિંગ કરજો. બહુ જ ઈઝી છે, રાઈટ? એ તમે કરજો. આ એક સમ પૂરતું કરજો હજી. તો સેકન્ડ ડેટ જે છે એમાં 2 ટ્રાન્ઝેક્શન હતા અને બેયની એન્ટ્રી જે છે એ આપણે આપી દીધી છે. હવે આપણે થર્ડ ઉપર જઈએ. ડેટ 3, goods sold to Bakul, ₹10,000 at 5% trade discount. He paid by check ₹5,000, balance in cash. ચાલો, આના માટે બી એક પહેલા તો વર્કિંગ નોટ આપવી પડશે, પછી આપણે એની એન્ટ્રી આપશું. વર્કિંગ નોટ નંબર 2 આપીએ આપણે. goods sold to Bakul. Total amount. હવે ટોટલ અમાઉન્ટ જે છે 10,000 અને 5% ટ્રેડ ડિસ્કાઉન્ટ. ટોટલ અમાઉન્ટ 10,000, એમાંથી લેસ કરીએ 5% trade discount. Make 5% on 10,000 and that will be 500. All right, deduct 500 out of 10,000. The net amount will be 9,500. બરાબર છે? આટલું કેલ્ક્યુલેશન તો તમને સમજાઈ ગયું હશે, ઓબ્વિયસ છે. હવે આનું પાછું પેમેન્ટ થઈ જાય છે. બકુલ પેમેન્ટ કરી જ નાખે છે, પૂરેપૂરું પેમેન્ટ કરી નાખે છે, બરાબર છે. હવે એનું પેમેન્ટ જે છે એ કઈ રીતે થાય છે? ટોટલ 9,500 છે, આપણને 9,500 મળી જાય છે, પણ કઈ રીતે મળે છે? He paid by check 5,000 ને balance in cash. એટલે 5,000 નો ચેક મળે છે અને બાકીની કેશ. તો એ તો 9,500 માંથી 5,000 માઇનસ કરો તો બાકીની કેશ જ મળે. એટલે પેમેન્ટ કઈ રીતે થશે? તો કે જો ચેક રિસીવ્ડ 5,000 અને કેશ રિસીવ્ડ 9,500 માંથી 5,000 માઇનસ કરો એટલા, તો 4,500 આટલાની કેશ મળી. હવે હું તમને એક વાત સમજાવું. આપણે 2 દિવસથી આ વાત કરીએ છીએ કે ખાલી ચેક રિસીવ્ડ હોય ને તો એ કેશ રિસીવ્ડ જ કહેવાય. યાદ આવ્યું? ક્રોસ ચેક રિસીવ્ડ હોત ને તો બેંક અકાઉન્ટ આવત, પણ ખાલી ચેક રિસીવ્ડ લખેલું છે તો એ તો કઈ બેંકમાં ન આવે, એની એન્ટ્રી પણ કેશમાં જ આવે. એટલે આમ તમે જોવા જાવ તો ભલે ચેક રિસીવ્ડ લખેલું હોય પણ પૂરેપૂરી એન્ટ્રી કેશમાં જ થશે. એટલે કેશમાં જ 5,000 પ્લસ 4,500 ટોટલ 9,500 આવશે. પૂરેપૂરી અમાઉન્ટ કેશમાં જ આવશે. ક્રોસ ચેક નથી, ખાલી ચેક છે એટલે. અને બીજું કે પૂરેપૂરી અમાઉન્ટ આવી જાય છે એટલે બકુલનું અકાઉન્ટ પણ આવશે નહીં. તો એન્ટ્રી નંબર 3 જે છે ને એ દેખાય છે થોડીક આમ ટ્વિસ્ટેડ, પણ એમાં કાંઈ હોતું નહીં. કેશ અકાઉન્ટ, કેશ આવે છે આવે તે ઉધાર થાય, તમને ખબર છે. કેશ અકાઉન્ટ ડેબિટેડ ટુ સેલ્સ અકાઉન્ટ અને પૂરેપૂરી અમાઉન્ટ 9,500 જે છે એ ડેબિટ સાઈડ અને ક્રેડિટ સાઈડ આપણે મૂકી દેવાની છે. મોટા ભાગના સ્ટુડન્ટ્સ જે છે એ અહીંયા ભૂલ કરી જ દે.
અહીંયા આના બે ભાગ પાડી નાખે. આ જે 9500 છે ને, બરાબર, એના બે ભાગ પાડી નાખે. બે ભાગ કઈ રીતે પાડે? તો કે 5000 જે ચેક રિસીવ છે ને એને બેંક અકાઉન્ટમાં નાખી દે. બેંક અકાઉન્ટ ડેબિટેડ 5000 અને 4500 છે એને કેશ અકાઉન્ટમાં નાખી દે. એટલે એન્ટ્રી એની આખી ખોટી પડે. મેં પહેલા જ સમજાવેલું હતું કે ખાલી જો આ ચેક રિસીવ્ડ લખેલું હોય તો એ કેશ જ કહેવાય. એટલે કેશ પ્લસ કેશ ટોટલ જ કરી નાખવાનું હતું, એમાં બીજું કાંઈ નહીં. સો સ્મોલ સ્પીડ બ્રેકર, ફટાફટ આપણે એન્ટ્રી કરતા હોય ત્યાં વચ્ચે થોડું નાનું એવું સ્પીડ બ્રેકર આવે ત્યાં આપણે સ્લો ડાઉન થઈ જવું પડે, નહીંતર ઉલડીને આપણે પડીએ. અને પછી તો આની અસર કેટલી બધી થાય. જો તમે એન્ટ્રી ખોટી નાખી હોય, બરાબર, હજી તમે લેજર એન્ડ પોસ્ટિંગ કરવાના છો એટલે એમાંય પછી એની ખોટી ઇફેક્ટ જાય અને તમારી 2 થી 3 અકાઉન્ટમાં ક્લોઝિંગ બેલેન્સ જે છે એ પણ ખોટી આવે. એ પણ ખોટી જ આવે. એટલે થોડુંક ધ્યાન રાખવાનું. ચેક આવે ને અહીંયા એલર્ટ થઈ જવાનું. ટ્રાન્ઝેક્શન નંબર 4, check received from Bakul deposited in bank. ફરીથી રિપીટ ટ્રાન્ઝેક્શન છે. બેંકમાં તમે કેશ ડિપોઝિટ કરો કે ચેક ડિપોઝિટ કરો, એન્ટ્રી એક જ થાય. બેંક અકાઉન્ટ ઇઝ ડેબિટેડ એન્ડ કેશ અકાઉન્ટ ઇઝ ક્રેડિટેડ. સો ટ્રાન્ઝેક્શન નંબર 4 એની એન્ટ્રી આપણે આપી દઈએ, બેંક અકાઉન્ટ ડેબિટેડ ટુ કેશ અકાઉન્ટ. બીજું કે ઉપર થર્ડ નંબરમાં જોઈ લો કે ચેકની અમાઉન્ટ 5000 ની આપેલી હતી. બકુલના ચેકની અમાઉન્ટ 5000 ની આપેલી હતી. તો અહીંયા આગળ પણ અમાઉન્ટ આપણે 5000 ની જ મૂકશું. 5000 એટલે કોઈ વળી એમ કે બકુલના ચેકની અમાઉન્ટ આ ટ્રાન્ઝેક્શનમાં નથી આપેલી, તો ઉપરના ટ્રાન્ઝેક્શનમાં બકુલના ચેકની અમાઉન્ટ આપી જ હતી. બકુલ પાસેથી ચેક જ મળ્યો હતો. એ તો આપણે ઉધારી લીધું કે ચેક રિસીવ્ડ એટલે કેશ રિસીવ્ડ, રાઈટ? બાકી હતો તો ચેક જ. એટલે બેંકમાં તમે કેશ ડિપોઝિટ કરો કે ચેક ડિપોઝિટ કરો, એન્ટ્રી સેમ જ થાય, બેંક ટુ કેશ. બેંક ટુ કેશ. હવે આપણે 5મા ટ્રાન્ઝેક્શનમાં જઈએ છીએ. આ ટ્રાન્ઝેક્શન પહેલી વાર આવી રહ્યો છે અને વાંચીએ છીએ. goods of ₹15,000 lost by theft. theft એટલે ચોરી, ચોરી થવી. 15,000 નો માલ ચોરાઈ ગયો. ઇન્સ્યોરન્સ કંપની accepted 80% claim. 15,000 માંથી વીમા કંપનીએ 80% રકમનો દાવો મંજૂર કર્યો, બાકીનો લોસ. હવે જો ઇન્સ્યોરન્સ કંપનીએ એક્સેપ્ટ કર્યો છે, હજી આપણને 80% ક્લેમ આપ્યો નથી, બરાબર, આપણે એની પાસેથી લેવાના થાય છે. So we will debit insurance company account. Insurance company account debited. બાકીની અમાઉન્ટ જે છે લોસ કહેવાય, તો લોસ બાય theft account debited. લોસ તો ડેબિટ જ થાય. 2, goods lost by theft account. ચોરીથી ગયેલ માલ ખાતે જમા. બરાબર છે. હવે ઇન્સ્યોરન્સ ક્લેમ કેટલાનો થશે, કેટલા લેવાના થશે? જો તમને કહ્યું છે કે ટોટલ ગુડ્સ લોસ્ટ બાય થેફ્ટ 15,000 છે ટોટલ, એમાંથી 80% અમાઉન્ટ આપણને ઇન્સ્યોરન્સ કંપની આપશે. એટલે તમે 15,000 ના 80% કરો એટલે આપણે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી લેશું. જો 15,000 ના 80% કેટલા થાય?
that will amount to 12,000, right? That will amount to 12,000. એટલે આપણે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી 12,000 લેવાના થશે, તો લોસ કેટલાનો ગયો? 3,000 ગયા. એ લોસમાં ડેબિટ કરી નાખો. અને total goods lost by theft, obviously that should be 15,000. I suppose that this is the first time that we are encountering this transaction in the chapter of journal entry, right? Journal entry ના chapter માં આ રીતની entry પહેલી જ વાર આવી છે, but easy entry છે. There is nothing difficult in this. Now let us proceed further, moving to the sixth transaction of the question. એમાં પણ ખાસ સમજવા જેવું છે. Paid rent 5,000. રેન્ટ પે કર્યું 5,000, that is fine. પણ પછી એનાથી તમે આગળ વાંચો. half of the premise is used as own residence. એટલે જે બિલ્ડિંગ હોય કે ઓફિસ હોય એમાંથી અડધો 50% એના પોતાના રેસિડેન્શિયલ પર્પઝ માટે એટલે પર્સનલ પર્પઝ માટે યુઝ થતું હતું. તો એનો મિનિંગ એવો થાય કે આ ટોટલ રેન્ટ જે છે આપણને આપેલું છે 5,000, આથી અડધું એનું પર્સનલ કહેવાય ને અડધું જે છે એનું બિઝનેસ માટેનું કહેવાય. બેને અડધા અડધા કરી નાખશું આપણે. 6th નંબરમાં જો પર્સનલ હોય ને એ તો ડ્રોઈંગ્સમાં આવશે. drawings account will be debited for personal. ઓફિસ યુઝ માટે જે છે એના માટે આપણે રેન્ટ નામ આપીએ. 2 કેશ અકાઉન્ટ. ચેક નથી આપેલો એટલે કેશ અકાઉન્ટ થશે. ટોટલ 5,000 નું રેન્ટ છે એના બે કરી નાખીએ અડધા અડધા, હાફ છે એટલે 2,500 છે. પર્સનલ યુઝ માટે છે એને આપણે ડ્રોઈંગ્સમાં જવા દઈએ, અને જે બિઝનેસ યુઝ માટેનું છે એને આપણે રેન્ટ અકાઉન્ટમાં રાખીએ, અને ટોટલ અમાઉન્ટ ટુ કેશ અકાઉન્ટ 5,000. તમે એની બે એન્ટ્રી એ કરી શકો અલગ અલગ, ડ્રોઈંગ્સ ટુ કેશ અને રેન્ટ ટુ કેશ. એ રીતે બે એન્ટ્રી પણ પાસ કરી શકો. 2,500 ની અમાઉન્ટ રહેશે. અને જોઈન્ટ એન્ટ્રી જે રીતે તમને અમે આ કરી દીધી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ રીતે પણ તમે એની એન્ટ્રી આપી શકો છો. વિચ એવર મેથડ યુ ફાઇન્ડ કન્વિનિયન્ટ, તમને જે રીતે ઠીક લાગે એ રીતે. Now we are moving to the 7th entry. આ બી એક્સપેન્સ સાથે કનેક્ટેડ છે. Paid income tax ₹1,000 by check and GST ₹500 by cash. ફરીથી એક પેમેન્ટ ચેક થી થાય છે, એક કેશ થી પેમેન્ટ થાય છે, અને બીજું આમાં પણ જો ઇન્કમ ટેક્સ ઇઝ અ પર્સનલ એક્સપેન્સ એટલે એમાં ડ્રોઈંગ્સ આવે, અને જીએસટી જે છે એ પાછો બિઝનેસ એક્સપેન્સ છે, રાઈટ? એટલે આપણે બે ભાગ જ કરી નાખીએ. પહેલા ઇન્કમ ટેક્સ ચેક થી પે કર્યો છે, અને મેં તમને કહ્યું કે ઇન્કમ ટેક્સ જે છે એ પર્સનલ એક્સપેન્સ કહેવાય. સો અગેન ધેર વિલ બી ડ્રોઈંગ્સ અકાઉન્ટ ડેબિટેડ. ચેક થી પેમેન્ટ થાય છે એટલે ટુ બેંક અકાઉન્ટ, અને અમાઉન્ટ જે છે ₹1,000 એ થઈ ગયું. ફરીથી 7 નંબર આપીએ. જીએસટી કેશમાં પે કરેલો છે 500,
GST account debited. GST તો business expense જ છે, so obviously GST account will get involved. GST account debited. કેશ થી પે કરીએ છીએ તો ટુ બેંક અકાઉન્ટ 500 rupees. Seat. હવે હું તમને એક બીજું સમજાવું. અહીંયા 7મા નંબરની એન્ટ્રીમાં આ 7મા નંબરની આપણે બે એન્ટ્રી આપી, બે ભેગી થઈ શકે. સોરી, છેલ્લું જે છે જીએસટી ટુ કેશ, રાઈટ, નોટ બેંક બટ ટુ કેશ, 500 કેશમાં પે કર્યા. હા, તો હું તમને વાત કરતો હતો કે 7મા નંબરની બે એન્ટ્રી જે છે એને ભેગી કરી અને કમ્બાઇન્ડ એન્ટ્રી થઈ શકે. એટલે બે અકાઉન્ટ પહેલા ડેબિટ કરો ને બીજા બે અકાઉન્ટ ક્રેડિટ કરો, એમ. ભેગી એટલે બીજું કંઈ નહીં. જો હું બોલું છું, સાંભળજો. drawings account debited 1000, GST account debited 500, to bank account 1000 અને to cash account 500. આમ ભેગી આ રીતે થઈ શકે, બરાબર. પણ જો કોઈને એ એન્ટ્રી કોમ્પ્લિકેટેડ લાગતી હોય તો બેટર છે કે તમે 7મા નંબરની બે એન્ટ્રી પાડી દો. એટલીસ્ટ કોઈ મિસ્ટેક તો ન જ થાય, રાઈટ? Anyways, we are moving to the 8th transaction. 8, 9, 10 એ પહેલી જ વાર આવે છે. આની આગળના 4 સમમાં આવા ટ્રાન્ઝેક્શન નહોતા. ખાસ તો આ ક્વેશ્ચન મેં એટલા માટે લીધો છે કે જેથી કરીને થોડાક નવા ટ્રાન્ઝેક્શન કરાવી દીધા હોય ને તો તમને ખ્યાલ રહે કે ભાઈ આવો ટ્રાન્ઝેક્શન પૂછાય તો આવી રીતે આપણે એન્ટ્રી આપી શકીએ. ધેટ ઇઝ ધ ઓનલી પર્પસ. 8મા નંબરનો ટ્રાન્ઝેક્શન રીડ કરો તમે બધા. Goods of ₹200 are distributed as free samples. ફ્રી સેમ્પલ, નમૂના તરીકે વેચેલ માલ, આવું આવતું ગુજરાતીમાં. નમૂના તરીકે 200 રૂપિયાનો માલ ફ્રીમાં વહેંચ્યો. And that is a part of advertisement expense, right? એટલે જે અકાઉન્ટ ડેબિટ કરવાનું હોય એ છે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટેડ ટુ goods distributed as samples account. To goods distributed as samples account. નમૂના તરીકે વેચેલ માલ ખાતે જમા. 200 રૂપિયાનો માલ વેચ્યો છે એઝ અ ફ્રી સેમ્પલ. આ રીતે એની આખી એન્ટ્રી થાય. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ ડેબિટેડ ટુ goods distributed as samples account. So that's it. Now 2 more transactions to go. Let us read 9th one. Loan of 25,000 taken from Arvind at 10%. અરવિંદ પાસેથી 10%ના વ્યાજે 25,000ની લોન લીધી. આપણે લોન લીધી છે, પૈસા આવે છે, આવે તે ઉધાર, તો obviously cash account will be debited. Cash account debited શેની છે, શેના 25,000 આવે છે? ટુ 10% અરવિંદ લોન અકાઉન્ટ. 10%ની અરવિંદની લોન ખાતે જમા. કેટલાની લોન હતી? 25,000ની. 25,000 debited and the same amount should be credited. Quite a simple transaction. Whenever we borrow the loan, we receive cash and we debit cash account. Credit side આપણે શેની 25,000ની અમાઉન્ટ શેના માટે મળી છે? તો
તો કે અરવિંદ પાસેથી લોન લીધી છે એટલે અરવિંદ્સ લોન અકાઉન્ટ શુડ બી ક્રેડિટેડ. જો તમને રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપેલો હોય લાઈક 10%, તો 10% મૂકવાનું, 10% અરવિંદ્સ લોન અકાઉન્ટ, રાઈટ? નહીતર ખાલી અરવિંદ્સ લોન જો 10% ન આપ્યા હોય તો. અને હવે કન્ક્લુડિંગ ટ્રાન્ઝેક્શન, ટ્રાન્ઝેક્શન નંબર 10, received claim from insurance company by crossed check. જો અહીંયા crossed check લખ્યું છે, received crossed check એટલે બેંક અકાઉન્ટ જ આવશે. ઇન્સ્યોરન્સ કંપની પાસેથી આપણને crossed check મળી ગયો છે. હવે આપણે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી કેટલા લેવાના હતા? તો અહીંયા ટ્રાન્ઝેક્શન નંબર 5 છે, એમાં તમે જોઈ શકો છો ઇન્સ્યોરન્સ કંપની અકાઉન્ટ is debited with 12,000. ઇન્સ્યોરન્સ કંપની અકાઉન્ટ is debited with 12,000. 12,000 લેવાના હતા, 12,000 આવી ગયા. બરાબર છે? તો 12,000 ની આપણે એન્ટ્રી આપવાની છે. ક્રોસ ચેક રિસીવ્ડ છે એટલે બેંક અકાઉન્ટ આવશે, તમને ખબર જ છે. બેંક અકાઉન્ટ ડેબિટેડ ક્રેડિટ ધ ગીવર, આપનાર ખાતે જમા, ટુ ઇન્સ્યોરન્સ કંપની અકાઉન્ટ. We are receiving check of 12,000 ડેબિટ સાઇડ અને ક્રેડિટ સાઇડ. You can see this entry. Bank account debited to insurance company account. અને પછી છેલ્લે હવે તમારે જે ગ્રાન્ડ ટોટલ કરવાનો હોય એ. તો શિવના બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં થોડાક નવા થોડાક જૂના એવા મિક્સ ટ્રાન્ઝેક્શન સાથે આપણે બધી જર્નલ એન્ટ્રીઝ આપી દીધી છે. લેજર અકાઉન્ટ્સ બનાવવાના છે તમારે, બધાનું પોસ્ટિંગ પણ તમારે કરવાનું છે. અને બીજું કે આ 5 જે એક્ઝામ્પલ્સ આપણે કર્યા એ 5માં જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન્સ આપણે કવર કર્યા એ જ ટાઈપના ટ્રાન્ઝેક્શન્સ અને એન્ટ્રીઝ તમને એક્ઝામમાં પૂછાય છે. લેટ મી ટેલ યુ. એટલે ખાસ તમે લોકો રેડી રાખજો. જર્નલ એન્ટ્રીઝ, લેજર એન્ડ પોસ્ટિંગ 20 માર્ક્સમાં પૂછાય છે. લેજર પોસ્ટિંગ કમ્પલસરી નથી હોતું, કોઈ વાર સમમાં લેજર પોસ્ટિંગ ન પણ પૂછવું હોય, ખાલી જર્નલ એન્ટ્રીઝ જ પૂછી હોય એવું પણ બને. અથવા એવું બને તમને 2 સમ પૂછાય છે જર્નલ એન્ટ્રીઝના, એટલે એક સમ જે હોય એમાં જર્નલ એન્ટ્રીઝ જ પૂછી હોય અને બીજા સમમાં લેજર પોસ્ટિંગ પૂછ્યું હોય. જર્નલ એન્ટ્રી લેજર પોસ્ટિંગ એવું બની શકે, કોઈ પણ રીતે બની શકે. પણ 20 માર્ક્સનું વેઇટેજ છે એને આ 5 સમ ખાસ રેડી રાખજો. એના બધા ટ્રાન્ઝેક્શન્સ, એમાંથી કોઈ પણ ટ્રાન્ઝેક્શન્સ કે એના જેવો જ બીજો કોઈ પણ ટ્રાન્ઝેક્શન પૂછાય, બરાબર, તો તમને આવડી જવો જોઈએ. બરાબર છે? અહીંયા આગળ આ ચેપ્ટર નંબર 3 જર્નલ એન્ટ્રીઝ, લેજર એન્ડ પોસ્ટિંગ પૂરું થાય છે. જે 5 માસ્ટર સમ્સ મારે તમને કરાવવાના હતા કે જેમાં આખું ચેપ્ટર આવી જતું હોય, એ 5 સમ મેં તમને કરાવ્યા. બરાબર, આ 5 સમમાં આખું ચેપ્ટર કવર થઈ જાય છે. 5 સ્ટાન્ડર્ડ સમ્સ છે. હું જે કંઈ સમ્સ લેતો હોઉં છું એ બધા સ્ટાન્ડર્ડ સમ્સ જ લેતો હોઉં છું કે જેથી કરી અને એટલા સમ્સ તમે કરી જાઓ તો પણ તમને સારામાં સારા માર્ક્સ આવે. એને ધ્યાનમાં રાખીને હું સમ્સ સિલેક્ટ કરતો હોઉં છું, રાઈટ? એનીવેઝ અહીંયા આગળ આપણે ચેપ્ટર નંબર 3 એ પૂરું કરીએ છીએ. સેશન નંબર 3.6 સાથે આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. હવે આપણે જશું ચેપ્ટર નંબર 4 માં, જે આપણે સેશન નંબર
4.1 માં સ્ટાર્ટ કરીશું and that lecture would be scheduled next week, right? Till then, see you all. Goodbye.